મામા ગાડી કોણ લઈ ગયું? મેં તો જમવાનો પ્લાન કેન્સલ થઈ ગયો, પાછું કામ આવી ગયો. મોબાઈલ સ્ટેન્ડ કરે ને ફ્રી ફાયર રમેશભાઈ. હા ભાઈ આપણે સબસ્ક્રાઇબર એક મળી ગયો. હેલો, તો કેમ છો મિત્રો? ઉમ્મીદ કરશો બધી મજામાં જ હશો. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો મિત્રો આજે અમે ઘરે છે, કેમ કે કાજડીમાં સમૂહ છે, એટલે બેનના લગ્ન છે, એટલે સમૂહમાં જવાનું છે. સમૂહમાં બેનના લગ્ન છે, એટલે કોપથી જવાનું આવવાનું છે. આ આપણી રનનું આરું, આનું નામ ગાઈસ આરું છે. આરવનભાઈ નહીં, આરું. અમે આનું નામ આરું રાખ્યું. ને જલપેટ ને બધી જલપેટ નાવા બેઠો, ને ઓલો એક ભાઈ ફોનમાં કહીનો છે. કેમ લાગે? રસ્તા ધોવાની બાકી છે. ગેરેજે ગયો તો પણ કોઈ ધોઈ જ નથી દેતું યાર. ફ્રી જ નથી કોઈ ગેરેજ વાળા. આપણે ગાડીના એ વિડીયો આવશે, કેમ કે ઓલું સ્ટેન્ડ મગવી લીધું, એટલે ગાડીના વિડીયો આવશે. હા, ઓલા પર જો બી પાડી. હાલો, તો તમને પછી મળીએ ઓલા પર સમૂહમાં જઈને, કેમ છે કેમ નહીં. અત્યારે અમે ફાટકમાં પીએ ચા પીવા. હાલો, ચા પીવા. ને આપણી ધંધો ચા જોવે તો મસ્ત આગળ સમકાવી નાખીએ, પછી લગ્નમાં જઈએ ફૂલ પાકા જીકી. બધા હેડકી દઉં ચલા જલ્દી ચા પીએ. મિત્રો અત્યારે આપણે મામાને બધી મામા ગાડી કોણ લઈ ગયું? હા, મામાની ગાડી રિપેરિંગમાં છે, એટલે અમે 3 જણા જઈએ આપણે આરુમાં. હાલો મામા, જાવું જ ને? હાલો લગનમાં. તો મિત્રો અત્યારે અમે પૂગી ગયા માંડવે. આ છે આપણે જાનુ મામી, જલ્પેશભાઈ આપણે ચા પીશ. હલો, ચા પીવા. આ છે મારો નાનો ભાઈ અલ્પેશ. જાન આવી ગઈ બધા, તમને બતાવું. આ જો કોમલ ભાભી. આગળ જો જાન આવી ગઈ. 2 માંડવા છે. તો આ છે મારા મમ્મી. જો બધા બે માસી ને ફૂઈ ને માસી ને બીજું કોણ બધા કામ કરે છે ને અમે ચા પીએ. શરમ નથી આવતી લાગે ને? મિત્રો અત્યારે અમે જાય જમવા. જો આ રસ્તો, આ બધા મામા ને આ છે આપણે નરેશભાઈ, બધા જાય છે ત્યાં જમવા. હા ભાઈ, આપણે સબસ્ક્રાઇબર એક મળી ગયો. હાલે ને? આ જો આ બધા છે આપણી ટીમ. હું ભાઈ તારું નામ છે? કેતનભાઈ. યુટ્યુબ ચેનલ છે ભાઈ તારું? હાલો ભાઈ, આવો હાલો. મિત્રો જમવાનો પ્લાન કેન્સલ થઈ ગયો, પાછું કામ આવી ગયો. આ બધા પાછું કામ આવી ગયું, એટલે પાછા વળીને જાય આપણે માંડવે. હા જો પબ્લિક. જપા કેટલા માંડવા છે લા? અપુ માંડવા કેટલા છે? હા, મારો નાનો ભાઈ છે, આને મારવાનો છે. શું કરવાનું છે આપણે? જાવું? હાલો ભાઈઓ, અમે હવે સમૂહ લગ્નમાં જમીને જઈએ છીએ હવે માંડવે. તમે જોઈ શકો છો આપણા માંડવા છે, આમ રહી ગયા છે. આ પબ્લિક ખાવા જાય છે, હજી ખાઈ જાય છે હજી. તો અત્યારે આપણે નરેશભાઈ જો હું બક્ષું. હા જો મોબાઈલ સ્ટેન્ડ કરે ને ફ્રી ફાયર રમેશભાઈ. હા ભાઈ, કેવી ફિલિંગ કેવી આવે ભાઈ? એ તો ફિલિંગ કેવી આવે? આપણે એવું યુટ્યુબર બનવા માંગે. તો મેં તો જો અહીંયા ગેમર. તો મિત્રો અત્યારે આપણે 2 દોસ્તારો મળી ગયા. અહીં જીરા બે ક્યાં છે ભાઈ? ખંડેરા. તારું નામ શું છે? તારું નામ? હા જો આપણે કલેજા મળી ગયા. હાલો હવે અમે સીન નાખવા.
અત્યારે અમે દુકાને આવી ગયા છે, કેમ કે લગ્નમાંથી ડાયરેક્ટ અમે દુકાને આવી ગયા. દુકાને થોડું કામ હતું. એક આપણે જલ્પેશભાઈ નું પાર્સલ લઈ આવ્યું. જલ્પેશભાઈ ખોલો ખોલો. હાલો તમને આ અનબોક્સિંગ વિડીયો બતાવીએ દુકાન વાળાનું. હા, રિક્ષા વાળા બહુ વાત કરે. જો મિત્રો આ પાર્સલ આવ્યું જલ્પેશભાઈ નું. ક્યાંથી આવ્યું હતું? દિલ્હીથી મિત્રો આ પાર્સલ આવ્યું છે. આ જોવામાં સામાન 2 મોબાઈલ રિપેરિંગ કિટ. વાહ, મોબાઈલ રિપેરિંગ કિટ. આ જો પછી તમને ખોલી નહીં બતાવું કેમ છે કેમ નહીં. આ જો માઈક આપણે બોલીએ ને ખબર મોબાઈલમાં એ છે માઈક છે. ડિસ્પ્લે ચોટાડવાનું આ ટ્યુબ છે આપણે ડિસ્પ્લે કોમ્બો ચોટાડવા માટે. પ્રોબ્લેમ છે? થઈ ગયો. હા, રેન્જ છે. આ સિમ તો આપણે રેન્જ સોલ્ડિંગ કરવા માટે, સ્પીકરમાં નાખવા માટે, સ્પીકરમાં ધૂળ ન જાય એના માટે. આઈફોન નું છે ને? વાહ, જો આ સ્પીકરમાં નાખવા માટે. આ છે સિમ ટ્રે મિત્રો. આ પાના ઓલા છે બ્રશ સાફ કરવા માટે. વાહ, જો મિત્રો. પછી આ ગ્લાસ સાફ કરવા માટે ગ્લાસ લગાવીએ તો એની. એવડા બધી પીસ મેકવે. પછી આ ગ્લાસ સાફ કરવા માટે લિક્વિડ આવે ઈ છે. એમ તો આની તો આપણે હું ગ્લાસ ચોટાડવાનો આવે ને પેલા સાફ કરવું પડે પછી ગ્લાસ ચોટાડવો પડે. લેબિલાઇઝેશન પાસે આપણે કોઈ લેબિલાઇઝેશન કરવા માટે આ લેબિલાઇઝેશન છે. કોઈને પણ કરાવવું હોય તો અહીંયા આવવાનું. હું નીચે કોન્ટેક્ટ નંબર આપી દઈ, તમે તારે કોન્ટેક્ટ કરી લેજો. આ છે આપણે પાના બધી જાતના આઈફોનના ને એન્ડ્રોઈડના ને બધી આવી જાય. આ પાસે લેબિલાઇઝેશન કરવાનું સ્ટીકર. વાહ, આ મિત્ર કઈક અનુક દેખે શું છે? આ કર્વ ડિસ્પ્લે હોય ને એના સોટા ડબલ ટેપ આવે એવું છે. એટલે પ્રોપર કર્વ ડિસ્પ્લે છોટી જાય નથી. આ મિત્રો કોમ્બો ચોટાડવા માટે ટેપ છે. હા જો ઓરિજિનલ લાઈન નથી ફિટિંગ આવે ને. આ એન્ટીના વાયર છે. ટાવર વાયર તૂટી જાય ને. આ નેટવર્ક વાયર છે મિત્રો. અંદર આપણે નેટવર્ક ને બધું આવે ને આના કાર. બોક્સ ખોલો. હા ચાર્જિંગ સોકેટ આમાં બધા. વાહ, આ જો મિત્રો ચાર્જિંગ સોકેટ એક બદલાવાનું હોય એટલે પછી પડે. અલગ અલગ મોડલ છે. જો આ બધીમાં ચાર્જિંગ સોકેટ જ છે. ગ્લાસ સેમ તો અમે ગ્લાસ છે. આ બધી ગ્લાસ વેરે હા હું એવું છે. આ પાછળ લેબિલાઇઝેશન કરવા માટે, પાછળ લેબિલાઇઝેશન કરવા માટે લેપટોપમાં એવું છે ને. તો જો મિત્રો અમારા પાછળમાં આવું બધી આવે. જો તમારે પણ પાછળનું ગમે આ પાછળનું લેબિલાઇઝેશન કરાવવું હોય, પછી ગ્લાસ નાખવો હોય, કોમ્બો નાખવો હોય કે પછી લોક તોડાવવો હોય, જલ્પેશભાઈનો કોન્ટેક્ટ કરો. હું નીચે નંબર આપી દઈ, તમે તારે કોલ કરીને વાત કરી લેજો. જલ્પેશભાઈ લાઈટ ચાલુ કરો ને, સારું લાગે. બાપા ઓલા બોર્ડમાં ફટાકડા છે. જાનમાં એક નંબર મજા આવી ગયો. પાછું તો મિત્રો છે ને કાલે રાતે મારા બેનના દાંડિયા રાત છે, તે પછી કાલે ના જવાનું છે. આ પછી તમને બતાવું કેમ છે કેમ નહીં. હાલો હાલો તો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ, પછી પાછા મળીએ નવા બ્લોગમાં. બાય બાય.